હેલો કેમ છો બધા મજામાં જ છો। તો આજે છે ને સવારમાં મેં સુધા લીધું છે પપૈયું અને પછી મેં પપૈયું ખાધું અને બરાબર જોઈને તો ગુલાબડીમાં સરસ મજાના ગુલાબ ખીલ્યા હતા અને સાથે સાથે પાણી પણ ગરમ કરવા મૂકી દીધું હતું અને પછી માં હેને છાણના પીંડિયા વાળતા હતા કારણ કે અમારે ધૂપ કરવો હોય તો તેમાં હેને જોઈએ એટલે તે માટે માં છાણના પીંડિયા વાળતા હતા અને પછી આજે સાંજે બનાવવાના હતા અમારે પુડલા બનાવવાના હતા ને એટલે પછી એને બધું પુડલા બનાવવાની બધી તૈયારી કરી લીધું છે અને આજે હેને આપણે ચણા લોટના તીખા પુડલા બનાવવાના હતા। પછી એને માં કે લાવ પહેલાં તો હું પુડલા બનાવું તો પછી એને માં પુડલા બનાવતા હતા। આપણે તો હેને સાંજમાં ઊભા ખાલી જોતા હતા અને પછી મેં જો ચા મૂકી દીધો છે અને પછી માં કે નહીં હવે તું બનાવે એટલે આપણે હેને પછી પુડલા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને જો મારો પુડલો બની ગયો છે તો તમે હેને કોમેન્ટમાં જણાવજો કે મેં પુડલો બનાવ્યો કેવો બન્યો। અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો પછી એને ધીમે ધીમે મેં મારી પ્રોસેસ ચાલુ રાખી છે અને જો મારો પુડલો હેને બની ગયો છે સરસ મજાનો। અને પછી હેને આપણે સાઈડમાં ચા પણ મૂકી દીધો હતો તીખા પુડલા અને ચા ને જે પછી જેને ઠીક લાગે પછી હેને મેં ચામાં દૂધ નાખવાનું બાકી હતું પછી મેં નાખી દીધું છે અને પછી હું જમવા બેસી ગઈ છું। બાય બાય।